ભાવનગર શહેરમાં જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા 27 જૂનના રોજ નીકળનાર રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત કરી લેવામાં આવ્યો છે, જેને લઈને ડીએસપી દ્વારા માહિતી પૂરી પડાઈ હતી। ડીએસપી ડોક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે 17 કિલોમીટરના માર્ગ ઉપર રથયાત્રા પસાર થવાની છે અને રાત્રે 10 કલાકે નિજ મંદિર પહોંચવાની છે, જેને લઈને 1 મહિનાથી પોલીસ તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી। 14 કલાક સુધી ચાલનારી રથયાત્રામાં આશરે 1 લાખ લોકો દર્શનનો લાભ લેતા હોય છે। પોલીસ દ્વારા રથયાત્રા સંદર્ભે કરેલી કાર્યવાહીમાં 30 લાખનો દારૂ ઝડપી લીધો છે। 143 નશો કરીને વાહન ચલાવનાર સામે કાર્યવાહી, જાહેરનામાનો ભંગ કરી હથિયાર રાખનાર 219 સામે કાર્યવાહી। આ સાથે રથયાત્રામાં સુરક્ષાને લઈને ડીવાયએસપી કક્ષાના 14 અધિકારી, 44 પીઆઈ, 112 પીએસઆઈ, 1910 કોન્સ્ટેબલ, 1515 હોમગાર્ડ જવાન, 5 એસઆરપી કંપની અને 1 સીઆઈએસએફ કંપની સુરક્ષા કરવાની છે। આ સાથે 162 સીસીટીવી અને નેત્રમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે। ભાવનગર શહેરમાં 27 જૂન 2025 ના રોજ ભાવનગર શહેરની 40મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે। આ રથયાત્રા ભાવનગરના 17 કિલોમીટર રાજમાર્ગો ઉપર ફરી રાત્રે 10 વાગે નિજ મંદિરે પરત ફરનાર છે। ભાવનગર શહેરની રથયાત્રા આશરે 14 કલાક જેટલી ભાવનગરના રાજમાર્ગો ઉપર ફરી અને નિજ મંદિરે પહોંચતી હોય છે। આશરે 1 લાખ જેટલા શ્રદ્ધાળુ ભાવિ ભક્તો દર્શનનો અલગ અલગ જગ્યાએ લાભ લેતા હોય છે। ભાવનગર જિલ્લા પોલીસ છેલ્લા 1 મહિનાથી ભાવનગર શહેરમાં નીકળનારી રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગઈ છે। આ તૈયારીઓના ભાગરૂપે 30 લાખથી પણ વધુ કિંમતનો ઇંગ્લિશ દારૂ પકડી પાડવામાં આવેલો છે। 243 વ્યક્તિઓ વિરુદ્ધ નશો કરી અને વાહન ચલાવવાના ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે। 219 વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરનામા વિરુદ્ધ પોતાની પાસે હથિયારો રાખી બહાર નીકળવા અંગે ગુના રજીસ્ટર કરવામાં આવેલા છે। સમગ્ર રથયાત્રામાં 14 ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી, 44 પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી, 112 પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમાં તૈનાત થનાર છે। કુલ 1910 જેટલા પોલીસ કોન્સ્ટેબલનો બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે। સાથે સાથે 1515 હોમગાર્ડના જવાનો પણ આ રથયાત્રાના ડિપ્લોયમેન્ટનો ભાગ બનેલા છે। બહારથી એસઆરપીની 5 કંપની ભાવનગર જિલ્લા પોલીસની મદદમાં મૂકવામાં આવેલી છે। સીઆઈએસએફની 1 કંપની પણ આ બંદોબસ્તનો હિસ્સો બનનાર છે। કુલ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર જ્યાં જરૂરિયાત જણાય તે જગ્યાએ પ્રતિબંધિત જાહેરનામા ઇસ્યુ કરી દેવામાં આવેલા છે। સમગ્ર રૂટ ઉપર ડીડીએસની ટીમ દ્વારા એન્ટી સબોર્ડિક ચેકિંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે। જ્યાં પણ જરૂરિયાત જણાય ડ્રોન દ્વારા તમામ વસ્તુઓની વિગત ભાવનગર શહેર પોલીસે મેળવી લીધેલી છે। રૂટ ઉપર ટોટલ 162 જેટલા સીસીટીવી કેમેરા મારફતે ભાવનગર જિલ્લા કંટ્રોલ રૂમ અને ભાવનગર શહેરના નેત્રમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવનાર છે।